दिन प्रतिदिन टेक्नोलॉजी विकसी रही है, परंतु જ્યારે તેના ઉપયોગ અને વિસ્તારની વાત આવે ત્યારે મોટે ભાગે સરકારી તંત્ર તેમાં ઊણું ઉતરતું હોય છે। ચોમાસામાં વરસાદના સચોટ આંકડા લોકો સુધી પહોંચે તે જરૂરી છે, પરંતુ ભાવનગરમાં વરસાદના આંકડામાં તફાવત જોવા મળે છે। ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કુલ 664 ગામડાઓ આવેલા છે। હવે વરસાદ માપવાના યંત્રો માત્ર મામલતદાર કચેરી પર જ હોય છે, એટલે કે તાલુકા મથકમાં પર જે વરસાદ પડે તેના આંકડા સામે આવે। હવે આવા સમય ઘણીવાર એવું માનવામાં આવે કે શહેર પંથકમાં 1 કે 2 ઇંચ વરસાદ પડી ગયો હોય, જ્યારે તે જ વિસ્તારના ગામડાઓમાં બિલકુલ વરસાદ ન હોય। આવા સમયે વરસાદના આંકડામાં અસમાનતા જોવા મળે। હવે આવા સમયે જરૂરી છે કે વ્યાપક પ્રમાણમાં વરસાદ માપવાના યંત્રો લગાવવામાં આવે તો યોગ્ય સરેરાશ કાઢીને આંકડા જાહેર કરાય। આપણે જે કંઈ વરસાદ માપીએ છીએ એ તાલુકા મથકે દરેક મામલતદાર કચેરી પરનો જે રેનગેજ છે એના મારફત વરસાદ માપતા હોઈએ છીએ। એટલે જ્યાં રેનગેજ છે એ વિસ્તારમાં જેટલો વરસાદ હોય એ વરસાદ આપણે નોંધતા હોઈએ છીએ અને એ વરસાદનો આંકડો આપણે પકડતા હોઈએ છીએ। સાહેબ, આંકડાની અસમાનતા આવે છે તેનો ઉપાય શું? આંકડાની અસમાનતા માટે ભૌગોલિક વિસ્તાર પ્રમાણે થોડા ઝોન વાઇઝ જો આવી રીતે રેનગેજોની સંખ્યા વધારીએ તો આપણે જે એની સરેરાશ એવરેજ છે અને જે હકીકતલક્ષી છે એની થોડા નજીક જઈ શકાય। હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે, પરંતુ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અમુક ગામડાઓમાં વરસાદ ખૂબ સારો પડે છે, જ્યારે અમુક ગામડાઓમાં વરસાદ બિલકુલ નથી હોતો, જેના કારણે વરસાદના યોગ્ય આંકડા મળતા નથી। પરંતુ રાજ્ય સરકાર વરસાદ માપવા માટેના યંત્રો વધારે વિકસાવે તો જ ગામડાઓમાં કેટલો વરસાદ પડ્યો છે તેની ખબર પડી શકે। અન્યથા હાલ જે પ્રમાણે માત્ર એક મામલતદાર કચેરીની અગાસી પર રેન ગેજ મશીન મૂકીને આખા તાલુકાના વરસાદ જાહેર કરવામાં આવે છે, જેના કારણે ખાસ તો ખેડૂતો સાથે પણ મોટો ભેદભાવ થાય છે, કારણ કે ઘણીવાર ઝીરો વરસાદવાળા ગામડામાં પણ સરેરાશના આધારે વરસાદ જાહેર કરી દેવાતો હોય છે। ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદના આંકડામાં અસમાનતા હોવાનું બહાર આવ્યું છે। ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી પર આ પ્રકારના રેન યંત્ર એટલે કે વરસાદ માપવાના યંત્ર મૂકવામાં આવ્યા છે અને ભાવનગર મહાનગરપાલિકામાં શહેર વિસ્તારમાં પણ મૂકવામાં આવ્યા છે। વાત કરીએ ભાવનગર જિલ્લાની અસમાનતા આંકડાની તો ભાવનગરના ઘોઘા તાલુકામાં ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ 2 ઇંચથી વધારે વરસાદ હતો, પરંતુ જ્યાં યંત્ર છે તે વિસ્તારમાં વરસાદ નહોતો, એને લઈને જે આંકડા જે ઘોઘા તાલુકાના આવે તે ખોટા આવવા પામેલ છે। ત્યારે આવનારા દિવસોની અંદર સરકાર દ્વારા વધારે આ પ્રકારના રેન યંત્ર અને આધુનિક જે ડિજિટલ યંત્ર છે તે મૂકવા જરૂરી છે, કારણ કે તો જ તે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં વધારે વરસાદ વરસે છે ત્યાં જે વરસાદના આંકડા આવે તે સાચા આવે તેવી શક્યતાઓ રહેલી છે। હાલ જો વાત કરીએ તો ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં જ્યાં વરસાદના યંત્રો છે માપવા માટેના ત્યાં વરસાદ વરસે છે તો સાચા આંકડા આવે છે, પરંતુ જ્યાં વિસ્તારમાં વરસાદ નથી વરસતો ત્યાંના આંકડા ખોટા આવે છે। આ પ્રકારે વરસાદના આંકડામાં અસમાનતા જોવા મળી રહી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9।